जय माताजी मित्रों, जय चेहर में हूँ अशोक लिंबाचा माँ चेहर टेटू स्टूडियो पालनपुर। तो मित्रों दिवस की शुरुआत थी गई है। पहला तो अपने माताजीना मंदिरे जईने त्या दीवाबत्ती करीने दिवसनी शुरुआत करीशुं। तो अपने चेहरमाना त्या दीवाबत्ती करीने अने बारे मंदिर है अमारा घरनी बाजुमां। तो हवे आपणे माताजीना दर्शन करीने वगी तैयार थईने टकाटक थईने हवे आपणे स्टूडियो निकळीए छीए। तो मित्रों आपणे एंड सुधी विडियोमां बनी रहेजो। तो चलो हवे आपणे निकळीए। જોઈ લો મિત્રો, આપણે આપણું ઘર તમને બતાવી દઈએ। જો આપણું ઘર છે એર્યું સરસ મજાનું। તો ચલો મિત્રો હવે આપણે નીકળીએ। તો મિત્રો આપણે પાલનપુરમાં પહોંચી ગયા છીએ ચેકપોસ્ટ, જેને આપણે પાલનપુરમાં ચેકપોસ્ટમાં નવો બ્રિજ બન્યો છે, જે આપણે 2 દિવસ પહેલાં જ ઓપનિંગ હતી। આ બ્રિજ ગુજરાતના સૌથી મોટા હોવામાં પણ ગણતરી બ્રિજની આવે છે। તો મિત્રો ચલો આપણે મકાઈ ખાઈ લઈએ, થોડી મકાઈની પણ મોજ લઈ લઈએ। મિત્રો ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ આખી અલગ છે। મકાઈની ઉપર જે મીઠું અને મરચું નાખીને આપે ને, બહુ જ મજા આવી જાય છે। આ બ્રિજ મિત્રો અંબાજી જવાનો રસ્તો છે। તો જેને પણ ના જોયો એને એક વખત બતાવી દઉં છું। પૈસા આપી દીધા છે। ચલો હવે આપણે સ્ટુડિયો તરફ નીકળીએ। મકાઈ ખાવાની બહુ એકદમ મજા આવી ગઈ હો મિત્રો, એકદમ મજા આવી ગઈ। તો ચલો મિત્રો હવે આપણે પહોંચી જવા આવ્યા છીએ। બસ હવે 1 જ કિલોમીટર બાકી રહી ગયું છે। તો મિત્રો વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ, જુઓ છાંટા આવી ગયા છે। તો આપણે પહોંચી જ જવા આવ્યા છીએ હવે। તો મિત્રો આપણે ટેટુ સ્ટુડિયો પહોંચી ગયા છીએ। જુઓ ગેટવે પ્લાઝામાં છે આપણો ટેટુ સ્ટુડિયો, દેખાઈ જ રહ્યું છે બોર્ડ એમનું। તો હવે આપણે સ્ટુડિયો આવી ગયા છીએ। સ્ટુડિયોનું હવે લોક બોક ખોલીને હવે આપણે અંદરની વગી ટકાટક સફાઈ કરવી પડશે। તો ચલો આપણે સફાઈ કામકાજ ચાલુ કરી દઈએ મિત્રો। તો મિત્રો સફાઈ કરતી વખતે પહેલું ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે પહેલાં આપણે ટેટુ કરવા માટે ટેટુની ટ્રોલી એટલે કે એનો સામાન બધો સેટઅપ ક્લીન કરવો બહુ જ જરૂરી છે। કેમ કે ટેટુ કરતી વખતે આપણે 100% સેફ્ટીથી કામ કરીએ છીએ આપણે, એટલે ટેટુ કરતી વખતે આપણે કોઈ પણ સામાનને સાફ કર્યા વગર યુઝ ના કરી શકીએ। એટલા માટે આપણે બધો સામાન સાફ કરી દીધો છે, ચકાચક એકદમ ટકાટક કમ્પ્લીટ કરી નાખ્યો છે। હવે સીટ ઉપર સ્પ્રે મારીને એના ઉપર આપણે ટીશ્યુથી વગી એકદમ સાફ કરી દઈએ, જેના કારણે કોઈને પરસેવાની એલર્જી કે એવું કંઈ ના થાય। તો મિત્રો દુકાન ઉપર આવતા જ આપણે પેઢી ઉપર ચડતા જ આપણે માતાજીની દીવાબત્તી અને અગરબત્તી કરવી એકદમ ખૂબ જ જરૂરી છે। માતાજીને યાદ કરવું જરૂરી છે, માટે આપણે દીવાબત્તી કરીને આપણે નવા એક કસ્ટમર આવ્યા હતા, જે કાકા પગે અને હાથે બંને જગ્યાએથી વિકલાંગ છે। તો આપણે એમને ટેટુની ડિઝાઇન એમને એક ઓમ બનાવવાનો હતો હાથમાં, તો એમને આપણે પસંદ કરીને અને ટેટુ કરવા માટે બેસાડી દીધા છે। તો મિત્રો તમે પણ કોઈ પણ વિકલાંગ વૃદ્ધ કે કોઈ પણ માણસને તમે દેખો તો એમની મદદ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો। તો તમે પણ મદદ કરજો। અને ચલો આપણે ટેટુ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો। તો ચલો આપણે ગ્લવ્સ પહેરીને હવે ટેટુ સ્ટાર્ટ કરી દીધું અને આપણે થોડુંક સ્પીડમાં કરી દઈએ, કેમ કે ટેટુને બનાવતા થોડીક વાર લાગે એમ છે। તો મિત્રો ટેટુ બની ગયું છે। તો કેવું લાગ્યું ટેટુ એ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો। તો આપણે થોડી ઘણા આપણે બધા મહેમાન આવ્યા હતા, અમારા મામા છે, તો આપણે થોડી ઘણા વાત કરીને અને હવે આપણે સ્ટુડિયો વધારવાનો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે નીકળીએ ઘર સાઈડ। ઓકે ચલો મિત્રો હવે આપણે દુકાન વધારીને લાઇટ વાઇટ બંધ કરીને નીકળીએ છીએ। તો તમને વિડીયો કેવું લાગ્યું અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો બધા। અને કોઈને પણ ટેટુ બી કરાવવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, નંબર ઉપર કોલ કરીને તમે બધી માહિતી લઈ શકો છો મિત્રો। તો હવે આપણે મિત્રો વિડીયોની સમાપ્તિ કરીએ છીએ અને કાલે આપણે ફરી નવા વ્લોગમાં મળીશું। જય માતાજી મિત્રો, જય ચેહરમાં।